જોઈ શકો છો કેમ છો બધા મજામાં બધાને ભાઈ જય શ્રી રામ મહાદેવ આપણે ભાઈ જાગી ગયા છે ને અત્યારે ભાઈ જવાનું છે આપણા હનુમાનજીના મંદિરે આપણે ચાપાણે નાસ્તો પણ કરી લીધો છે ભાઈ આજે થોડુંક વાંધો છે તમે જોઈ શકો છો આપણે આંખ સોજી ગઈ છે કોને ખબર ક્યાંક કડી ગયું હોય તો જોઈ શકો છો ચલો ભાઈ ત્યાં આપણે હનુમાનજીના મંદિરે જઈએ આપણે બ્લેક સુપર આપણે તૈયાર છે ખાલી લૂછવાની છે ચલો આપણે લૂછી નાખીએ ને પછી જઈએ આપણે ખાલી પાણી પી લઈએ ચાપાણે નાસ્તો પણ કરી લીધો છે ચલો આપણે પાણી પી લઈને પછી નીકળીએ પહેલા પણ હનુમાનજીના મંદિરે ગયા હતા આપણે તમને પેલો શોર્ટ મિની શોટ જોઈએ તો આપણે ક્યારે ગયા હતા તમને દેખાડો મિત્રો હનુમાનજીનું મંદિર જો આપણે પાણી પી લઈને પછી જઈએ આપણે બ્લેક સુપર ભારત છે લૂછીને જઈએ હવે પી લીધું છે ને અત્યારે ચલો આપણે હવે નીકળવાનું છે ભાઈ આપણે ખાલી હવે પેલા સાયકલ પેલા ખડી લૂછી નાખીએ આપણી બ્લેક સુપરાને લૂછી નાખીએ સાફ રાખવી પડે જોરી આપણી સુપરા ચલો આપણે પછી નીકળીએ ભાઈ મંદિરે ભાઈ ગયા હતા ને ભાઈ ત્યાંથી કારણ કે આપણે કે ભાઈ સત્સંગ કરતા હતા બધા બહાર ને બધા એટલે નહોતા ગયા ભાઈ પાછા બહારથી ડિસ્ટર્બ શું કરવું એટલે પાછા આવ્યા આપણે અને ભાઈ અત્યારે આપણે પછી ગમે ત્યારે ભાઈ આજે આમ થાય તો શનિવાર છે એટલે ભાઈ આપણે આમ થઈ જવાનું છે આપણે ઝાંઝરિયા તમને ખબર છે ડેલી દર શનિવાર ઝાંઝરિયા જઈએ છીએ હમણાં સુરત હતો એટલે આપણે આજે જવાનું છે ભાઈ આ બહુ એવું થઈ ગયું છે જોઈ શકો છો ખરી તો ચલો આરામ કરી નાખીએ સારી થઈ જાય તો લાગી ગયા છે ને ભાઈ અત્યારે ટીવી સુધી તો ભાગ થોડી વધારે થઈ ગઈ છે એવું લાગે છે અને ચલો અત્યારે આપણે જમવા બે જાય આજે છે પરોઠા અને ભાઈ સૂકી ભાજી છે ચલો આપણે હવે જમી લઈએ તમને પછી મળીએ ચલો આપણે જમી લઈએ પહેલાં જમી લીધું છે ને ચલો અત્યારે આપણે આરામ કરીએ કારણ કે આંખનો વાંધો છે તમે જોઈ શકો છો આંખનો વાંધો છે એટલે ચલો ઘડીક વાર આરામ કરીએ સુઈ જઈએ ઘડીક વાર ટીવી જોતા જોતા જાય છે ભાઈબંધના ઘરે કારણ કે કંટાળો હોય છે એટલે ચલો આપણે ભાઈબંધનો ફોન આવ્યો તો ક્યાંક કામ છે એટલે પછી બીજા ભાઈબંધ તરફમાં બહાર જવાનું છે કારણ કે પગમાં ક્યાંક પપ્પાને ક્યાંક થયું છે એટલે બેટરી ભાઈ ક્યાંક પપ્પાની ગાડીની ખરાબ થઈ ગઈ છે એટલે ચાર્જ કરવા જવાની છે ચલો પછી જશું અને પહેલાં ચલો અત્યારે આપણે અહીંયા જઈએ પેલો ભાઈબંધનો ફોન ક્યાંક એક્સચેન્જ કરવાનો છે એટલે અહીંયા જવાનું છે ચલો જઈએ આપણે ભાઈ આવી ગયા છીએ અત્યારે ચલો આપણે હવે ટીવી જોઈને થોડી ખબર કે આરામ કરીએ પછી આપણે જવાનું સુધી મારી બેન ન થયું કારણ કે ના જે મીટિંગ છે એટલે પછી આંખમાં ભાઈ હજી શરૂ અહીંયા જ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા થઈ ગયું છે ચલો ખરેખર આરામ કરીએ પછી તમને ખબર છે ભાઈ મારા ભાઈબંધને જવાનું છે બેટરી ક્યાંક ચાર્જ કરવા જવાનું છે એટલે ચલો પછી જઈશું તમારી ગાડીમાં ક્યાંક વાંધો છે એટલે પછી ક્યાંક કરાવે સરખું અને ચલો અત્યારે આપણે હવે ઘડીકર આરામ કરી નાખીએ ઘડીકર આપણે સુતા હતા ને અત્યારે વરસાદ આવે છે તમને દેખાડું બહાર મસ્ત વરસાદ આવે છે અત્યારે તમે જોઈ શકો છો બહાર વરસાદ આવે છે ખલ્લી ગયું છે તમને ત્યાંથી પાણી આવે છે દસમાં ચલો આપણે હવે ઘડીકર સૂઈ જઈએ લાગી જાય એટલે આપણે ઉપર સૂકી ભાજીને પડ્યું હતું મિત્રો આ સૂકી ભાજીના પરોઠા છે એમાં ચલો અત્યારે થોડુંક જમી લઈએ પહેલાં પણ વરસાદ આવે છે જે આપણે હજી નથી ગયા ભાઈ અત્યારે તમને ખાનું વીક તો બહુ ખાનું ભરાઈ ગયું છે સાફ કરવું છે પાછું અત્યારે તમને દેખાડું મિત્રો મારા ફોન પણ સારા જ છે પણ આ ત્રણ સારા છે 1 2 3 આ સારા છે ને આ ખરાબ થઈ ગયો છે તમને ખબર છે મિત્રો આમાં જ ગેમિંગ કરતા હતા આમાં જ બહુ મજા આવતી ગેમિંગ કરવાની એ બગડી ગયો છે અમારી વાસળી તમે જોઈ શકો છો અહીંયા અત્યારે આવડતી જ નથી તમને દેખાડીશ અમારું સ્ટેન્ડ નાના સ્ટેન્ડ છે મારા કવર લીધું તો એની સાથે આવ્યા હતા આ માઇક આપણું તમે જોઈ શકો છો મિત્રો માઇક આપણું એરબડ્સનું ચાર્જિંગ અને મિત્રો સ્પીકર સાથે બનાવેલું તમને ખબર છે પહેલાં મેં તમને કીધું હતું મિત્રો આ બનાવવું હોય તમે શું જરૂર પડી ત્યાં ખોખું જોઈએ પછી મિત્રો એક આ જોઈએ ચીપ ક્યાંક મિત્રો ક્યાંક 80 રૂપિયાની જેટલાની આવે છે 80-100 રૂપિયાની જે સ્પીકર મેં મિત્રો 2 સ્પીકરવાળું બનાવ્યું હતું પણ એમાંથી એક સ્પીકરવાળું કરી નાખ્યું અને અત્યારે ભાઈ તમે જોઈ શકો છો મસ્ત અત્યારે ભાઈ વાગે પણ મસ્ત છે અત્યારે નથી થોડું કારણ કે મમ્મી સૂતા છે અને ભાઈ આ સ્પીકર 50 વાળું છે ક્યાંક અને ભાઈ આપણે 4 જણનું કેબલ જૂનું હતું એ કારણે ભાઈ આ અને ભાઈ આમાં ઘડિયાળ છે તમે જોઈ શકો છો આમાં ઘડિયાળ છે મિત્રો 3 એક સ્માર્ટ વોચ છે અને 2 સાદી છે આપણે યુએસની ન્યૂ ઘડિયાળ લીધી હતી એમાં સાપ અને કડું છે મારું આમાં ફિંગર સ્લીવ્સ મારી આમાં ગેમિંગ રિમોટ તમને ખબર છે પહેલાં આપણો ભાઈ વિડીયો પણ આવવાનો છે ભાઈ ગેમિંગ ચેનલમાં ભાઈ કે ગેમિંગ રિમોટ આ છે કેમ રમાય વિડીયો પણ આવશે તમે ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો ન કર્યું તો ભાઈ નીચે હું લિંક આપી દઈશ અત્યારે કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો શેર પણ કરજો લાઈક પણ કરજો જો અત્યારે આપણે વિડીયો પણ આજે સારું યાદ આવ્યું ગેમિંગ ચેનલમાં વિડીયો હજી નથી બનાવ્યો એડિટિંગ નથી કર્યો ચલો કરી નાખીએ પહેલાં એડિટિંગ થઈ ગયું છે તમે જુઓ આપણે હમણાં હજી તો વાર છે 5:30 થયા છે 5 વાગે એડિટિંગ કરવા માટે હું પણ ચલો વરસાદ રહી ગયો છે તો ભાઈ આપણે ખબર છે તમને કે આપણે બહાર જવાનું હતું ભાઈ બંને સાથે ચલો આપણે હવે જઈએ પૂછ લે પહેલાં ફોન કરીને જવાનું છે કે નહીં નથી જવાનું કારણ કે ભાઈ જે આપણે વરસાદ આવે છે ભાઈ હજી વરસાદ આવે તમને દેખાડું બહાર મિત્રો હજી વરસાદ આવે છે મિત્રો તમને દેખાતું તો પાણી તમે પાણીના છાપ નથી દેખાતું હોય તો મિત્રો હજી અવાજ આવતો હોય તો મિત્રો હજી વરસાદ આવે છે એટલે નથી જવાનું ભાઈ આપણો વિડીયો આવી ગયો છે તમે બધા જોતા હોજો
ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ ગેમિંગ વાળી ચેનલ છે ભાઈ, એમાં આપણે ટાઈમિંગ ચેન્જ કરીએ છીએ, કારણ કે ભાઈ આપણે એડિટિંગ બીજા મોબાઈલમાં કરશું એટલે 8 વાગ્યાનું ભાઈ આપણે રાખશું. વિડીયો આવી જશે 8 વાગે. અને ભાઈ એવું નથી એક કરતા ભાઈ 2-3 આવી જાય આખા દિવસમાં, એવું નથી. ગમે ત્યારે શોર્ટ વિડીયો ગમે ત્યારે આવે, નક્કી નથી પોણો વિડીયો આવશે ખરી. પણ ચલો અત્યારે ભાઈ આપણે ભાઈ આ ચેનલમાં પણ નક્કી નથી કેટલા વાગે આવે કે આ ચેનલને પણ આપણે ટાઈમ કરી નાખશું નક્કી. પેલા મિત્રો સવારે 8 વાગ્યાનું રાખતા હતા, પણ સવારે 8 વાગે નથી જગાતું, કારણ કે આપણે રાતના મોડે લગે એડિટિંગ કરીએ છીએ. એટલે ચલો ક્યાંક કરશું. હવે ચા પી લઈએ, ચા મમ્મી બનાવે છે, પછી ચા પી લઈએ, ચા પાણી નાસ્તો કરી લઈએ. પછી ચાની વાર છે ત્યાં સુધી આપણે ભાઈ બહાર રમવા જઈએ, કારણ કે હર્ષવર્ધનભાઈનો ફોન આવ્યો છે. ચલો આપણે ભાઈ જઈએ રમવા. ચા બની ગઈ છે, તમને ખબર છે બહાર રમવા જતા ચા બની ગઈ. ચલો આપણે હવે ચા પી લઈએ. હવે ઘરે આવી ગયા છીએ. બાજુ અડધમાંથી આપ્યા છે એટલે મન થાય તો ભૂખ લાગી હતી, અને પાવ બટેટા પણ આપ્યા છે, મને બહુ ભાવે ને એટલે મસ્ત છે કોથમરી નાખીને. ચલો આપણે હવે ખાઈ લઈએ. આપણે બચાવવાનું છે, પપ્પાને લેવા ગયા હતા ભાઈ. અત્યારે ચાલો નાસ્તો કરતા તમને ખબર છે પાવ બટેટા કરી લીધો છે, ને અત્યારે જવાનું છે બહાર, કારણ કે એક રિલેટિવના ઘરે જવાનું. ચલો આપણે હવે જઈએ. વરસાદ હવે ખાઈ ગયા જઈએ પહેલા. અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. અત્યારે મસ્ત હવે આવી ગયા છીએ. અત્યારે ભાઈ આપણે કાલ કદાચ ભાઈ આપણે વિક્ટોરિયા પાર્કમાં જવાનું છે, એવી જગ્યા છે, મસ્ત જગ્યા છે મિત્રો. અને આપણે ભાઈ યાદ જીમ હતા, કારણ કે ભાઈ મારા નવીનભાઈના ઘરે ગયો તો ભાઈ મમ્મીને ઘરે, અને બહુ મજા આવી. અહીંયા પાણીપુરી ખાધી. અને ભાઈ ચલો અહીંયા તો વ્લોગ નથી બનાવતો, ખબર છે તમને, હજી ફેમિલી વાળાને નહીં દેખાડું. અને ભાઈ બીજી હતી કે કાલે ભાઈ કદાચ વિક્ટોરિયા પાર્કમાં જવાનું છે, કારણ કે મારા ગુજરાતમાં ભાઈ એવી જગ્યા છે જે કે જંગલની અંદર આવવાનું. અહીંયા જંગલમાં સારું છે, અને અહીંયા કેવી વસ્તુ હોય, શિયાળ ને નીલગાય ને એવું બધું વસ્તુ પણ જોવા મળે છે. ક્યારેક ક્યારેક તમને દેખાડીશ. ઘણું બધું હોય, સાપ બાપ ઘણું બધું હોય છે, એટલે તમને પછી ત્યાં જઈએ તો તમને દેખાડીશ. હજી નક્કી નથી, જઈએ તો સવારે જવું પડે. સવારના મસ્ત મોસમ હોય, મોર પણ દેખાય. મોર પણ અહીંયા બહુ હોય. અમારે અહીંયા પાછું બહાર નીકળે ને શેરીની, એટલે ભાઈ બાજુમાં જ તે વિક્ટોરિયા પાર્ક દેખાય. હવે બહાર પણ બ્લોગ બનાવવા માંડીશ. પેલા બહાર શહેરમાં તો હવે બહુ ઓછો થઈ ગયું છે, સમજાયું બધા એટલે. અને ભાઈ આપણે તમને ગેમિંગની ચેનલ છે, એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો નીચે. ચલો અત્યારે આપણે ભાઈ દૂધ પી લઈએ ને કરી નાખીએ મસ્ત. ભાઈ એસી પણ શીખવાડી દીધું, કારણ કે મને એસી નહોતું આવડતું પેલા, હવે શીખી લીધું છે. ત્યાં ગયા હતા એટલે એ લોકોને તે ઓફિસે આપી દીધું છે એ લોકોએ. ચલો અત્યારે આપણે ભાઈ દૂધ પી લઈએ, પથારી કરી નાખીએ, ને પછી તમને મળીએ. આપણે પથારી થઈ ગઈ છે, તમને બધાને કીધું એમ કે ભાઈ આપણે કાલે કદાચ જઈએ તો જઈએ. પથારી થઈ ગઈ છે ભાઈ, દૂધ પીવાનું બાકી છે. ને ઘડી ઘર ભાઈ ફ્રી ફાયર રમશું, કારણ કે આજે ફ્રી ફાયર રમત નથી આજે. અને ચલો તમને કાલે નવા વ્લોગમાં તમને મળીએ. આ વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે તમને નવા વ્લોગમાં તમને મળી જાય. બધાને બાય બાય.